અને તમારા મહામોહરૂપી અંધકારને નાશ કરી દેશે. પણ આપણે ચરણ સુધી ન પહોંચી શકીએ તો કે ચરણ સુધી ન પહોંચી શકીએ પણ ચરણ રજના જો પણ ભાગી થઈ જઈએ તો પણ સાહેબ તને ભાગી થયા કહેવાય. કારણ કે ચરણ તો સાહેબ બધા પહોંચી ન શકે ને, અને ચરણે જે પહોંચી ગયા સાહેબ તો તમે સમજી લો સાહેબ. શરણે ગયા જે બાળકો, શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરણે ગયા જે સેવકો એને ઉગારતા, શરણી પૂજો આવી મળે એને તો મુલ્લા બાબાને માગા નામ પામે. શરણી પૂજો આવી મળે એને મારતા, બગદાણામાં બિરાજતા, બગદાણામાં બિરાજતા, બીજે મળે નહીં આશા કરું છું આપની, હવે અન્ય કોઈ ઈચ્છા નહીં. ઘડી કાળમાં કૃપા વિના, ઘડી કાળમાં કૃપા વિના હવે મુક્તિ મળે નહીં આશા કરું છું આપની, એ અન્ય કોઈ ઈચ્છા નહીં. ઘડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે નહીં આશા કરું છું આપની, આશા કરું. ચરણનો સ્પર્શ તો તને ભાગે. અને એક વસ્તુ બહુ સાહેબ, જેને સાહેબ આ સદગુરુના ચરણ પ્રાપ્ત થઈ ગયા ને એનું તો સાહેબ કલ્યાણ થઈ ગયું. પીપળી મારા સદગુરુ ચરણમાં મારે કાયમ કાયમ દિવાળી, સદગુરુ ચરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નવદીથી સંતો રે અંધારી, કદીએ નવદીથી સંતો રે અંધારી. ફોડ્યા રે ફટાકા, ધબકા ભડાકે પાયા આનંદ અપારી, સદગુરુ ચરણમાં સદાય
કદીએ નામ દીઠે સંતો રે તો ગુરુ ચરણ રજ ગુરુના ચરણમાં બેસવા મળે અને ચરણ જો મળી જાય તો પણ કદાચ ચરણ સુધી ન પહોંચી શકીએ તો ચરણ રજનો મહિમા પણ કઈ ઓછો નથી. તુલસીદાસજી મહારાજ લખે પહેલી ચોપાઈ રામચરિતમાં, શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બંધ મોરો પદ્મ પરાગા સુરુચિ સુબા સરસ અનુરાગા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ
કરી વિમલ વિવેક વિલો વરનવરા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કરી વિમલ વિવેક વિલો વરનવરામ ચરિત ભવ મોચન રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કરી વિમલ વિવેક વિલોચન વરનવરામ ચરિત ભવ મોચન શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ગુરુ ચરણ રજનો મહિમા ગાયો તુલસી કે ગુરુની ચરણ રજ સાહેબ બંધાઉં ગુરુ પદ પદુમ પરાગા ગુરુની ચરણ રજ જે છે એને પરાગ રજની ઉપમા આપી છે. પરાગ રજ તમે જોઈએ છે એ પરાગ રજ જ સાહેબ ઓલો ભમર પણ પરાગ રજ ઓલા બીજા મૂકે અને એ પ્રમાણે અંકુરિત થાય અને પરાગ રજ સાહેબ ઉડતી ઉડતી સુગંધ આપે. તમે જ્યાં હોય ત્યાં સુધી એ સુગંધ આવે. એટલે તુલસી કહે ગુરુની ચરણ રજ જે છે એ પરાગ રજ છે અને એ ગુરુ ચરણ રજનો આશ્રય જે કરે છે તો એને ભજનમાં રુચિ થાય છે. સદગુરુની ચરણ રજનો આશ્રય એટલે એ કામ કરે છે કે એ ચરણ રજ જે છે એ મારા ને તમારા રજોગુણનું હરણ કરે છે અને રજોગુણ હરાય ત્યારે ભજનમાં રુચિ. તમોગુણ અને રજોગુણ જ્યાં સુધી તમોગુણ છે ત્યાં સુધી ભજનમાં રુચિ નથી થતી. એટલે તો રાવણ બોલ્યો કોઈ ભજન નહીં તામ શુદ્ધ. અને રજોગુણ ચંચળતાનું પ્રતીક છે એટલે એ પણ મનને સ્થિર ન થવા દે. ગુરુ ચરણ રજનો આશ્રય કરીએ એટલે આપણી મનની ચંચળતા મટે સાહેબ. એટલે તો આપણે જ્યાં એમ કહેવાયું સાહેબ ગુરુને એવું કહેવાયું કે તમે ભટકેલા મનની બાબાજી ભૂલ રે સુધારો ભટકેલા મનની ગુરુજી ભૂલ રે સુધારો સમજણ ના છોટે અમને સમજણ ના છોટે અમને હે જો સદગુરુજી અમને ચરણો મળે એ ચરણો મળે જો સાઈ રે સદગુરુજી અમને ચરણો મળે જો જાવન ની ગુરુજી ગલિયું છે વાકી હે આવન રે જાવન ની ગુરુજી ગલિયું છે વાકી ગલિયું છે વાકી સમરણ ની શુદ્ધિ અમને સમરણ ની શુદ્ધિ અમને હે જો સદગુરુજી અમને શરણો મળે જો શરણો મળે જો શરણો મળે તો ગુરુ ચરણ રજનો આશ્રય કરીએ એટલે રજોગુણ હટે અને એને કારણે ભજનમાં રુચિ પેદા થાય. ગુરુ ચરણ રજ સુરુચિ આપનાર છે, સુબાસને દેનાર છે અને સરસ અનુરાગને દેનાર છે. ગુરુ ચરણ રજની ફાંકી મારીએ એને કારણે સાહેબ આ ત્રણ વસ્તુ કબજિયાત મટે. સુરુચિ, સુબાસ, સરસ અનુરાગ, ઈશ્વરના ચરણમાં અનુરાગ પેદા થઈ જાય છે. અમીય મુરીમાય ચૂરણ ચારો ગુરુ ચરણ રજનો મહિમા છે. ચરણ રજને ચૂરણ કીધું છે અને કેવું ચૂરણ? અમીય મુરીમાય ચૂરણ ચારો છે. આ સંજીવની બુટી જેવું ચૂર્ણ છે. હવે હું તમને પૂછી લઉં, ચૂર્ણ જોયું છે તમે? ચૂરણ જોયું છે?
કયું ચૂરણ જોયું છે? બોલ. આ તમે અહીં કણ આગળ બેઠા છો ને, બહેનો હોય તો જવાબ દેતા, તમે તો દેતા જ નથી કશું જવાબ. દુર્ગાદાસ બાપુ આવશે એ દાડે કે છે, ઈ કે ને તમે આવી કેમ સભા રાખી છે, બહેનોને હાવ પાછળ નાખ્યા છે એમ કે છે. બોલો ને. હા, ચૂરણ જોયું છે? ચૂરણ હા કે ના? હા. કયું? સુદર્શન. સરસ. હવે તમે જોઈ લો સાહેબ, ચૂર્ણ જે છે ને, આપણે ચૂર્ણ સામાન્ય રીતે બીજા કઈ ચૂરણ ના જોયા હતું. 3 વસ્તુનું ચૂરણ બનાવતા શીખવાડું તમને: હરડે, હિમેજ અને હંચર. કબજિયાત મટાડ. હવે આ હરડે, હિમેજ અને હંચર, આ ત્રણેયને જુદા જુદા તમે ખાંડો અને પછી એનો ભૂકો થઈ જાય, અને એક ડબ્બામાં હરડે ભરી હોય, એક ડબ્બામાં હિમેજ અને એક ડબ્બામાં હંચર, તો આ ચૂરણ કહેવાય કે હરડે કહેવાય? એને હરડે જ કહેવાય ને. હરડેનો ભૂકો હરડે, હંચરનો ભૂકો હંચર, હિમેજનો ભૂકો હિમેજ. ચૂર્ણ ક્યારે બને? એ ત્રણેય જો ભેગા થઈ જાય અને પછી એકબીજાની ઓળખ ગુમાવી દે ત્યારે ચૂર્ણ થાય. સાચું? એ 3 ભેગા કર્યા હોય પછી તમે એમાંથી ગોતી શકો કે હિમેજ ક્યાં છે, એમાં તમે ગોતી શકો સંચર ક્યાં છે. એ ભૂકામાંથી આમ ઊભું થાય હંચર કે હું હંચર છું લ્યા એમ કરે. તો આ જગતમાં સાહેબ બીજાના રોગ ઈ મટાડી શકે જે પોતાના અસ્તિત્વને ભૂલાઈ દે. ગુરુ તત્વ એ છે સાહેબ, એ પોતાના અસ્તિત્વને ભૂલાઈ દે છે. અને બીજી વાત, આ જગતમાં રોગ ઈ મટાડી શકે જી સાહેબ ચૂલે ચડવા તૈયાર હોય. ઇમેજ છે ને સાહેબ, કે ઇમેજ કે એને તમને હરડે ખબર છે ને, એને કીમાં તમે શું કરો? કીમાં શેકવાની હોય, ચૂલે ચડાવવાની કે નહીં? બોલો ને. અને ચૂલે ચડાયા પછી સાહેબ પતી ગયું. એક વસ્તુ ધ્યાનમાં રાખો, ચૂલે ચડે કાં તો કઢાઈમાં તરાય જાય, અને કાં તો ક્યાંક ખંડાય જાય. ઈ લોકો કોકના રોગ મટાડી શકે. એટલે તો આપણે ત્યાં કહેવાયું નથી મફતમાં સંતપણા રે, એ મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં એ મળતા એના, એ જી મૂલ ચૂકવા પડતા સંતને. સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. બજારમાં કોઈ વેચાણા ચંદ્રદાસ અને કોઈ તેલ કડામાં તળતા. તું ધનવા ફરી બજારમાં કોઈ વેચાણા રામ રામ, કોઈ તેલ કડામાં તળતા. કાયા કાપી જેને એ કાંટે ચડાવી, અરે કાયા કાપીને કાયા કાપી એ કાંટે ચડાવી, એ કોઈ સુડી પર ચડતા સંતને. સંતપણા રે એ મનવા નથી મફત
મફતમાં નથી મફતમાં નથી મફતમાં મળતા. તો સાહેબ કાં તો કોકના ચડાવવા પડે તાણે હાફ કોકના ઉતરે. પૂજ્યમાં કનકેશ્વરી દેવીના ગુરુ સાહેબ કેશવાનંદ બાપુ, અને કેશવાનંદ બાપુ સાહેબ બોલ્યો, મેં વાત ગોપાલ બારોટ જોડે સાંભળેલી, અને વંથડમાં વાત કીધેલી. બાપુની પાસે અમે જઈએ ને બાપુનો એક પગ કાળો સાહેબ થયો, અને ગોપાલભાઈ એમ કે અમે પૂછ્યું બાપુ આ પગ કેમ કાળો થઈ ગયો છે? અને ત્યારે કેશવાનંદ બાપુ એમ કીધું કે ગોપાલ જવા દે ને. અને એમાં એમ કે એક બેન આવ્યા અને એના દીકરાને લઈને આવ્યા, અને એના દીકરાને લઈને બાપુની પાસે નાખ્યો ને બાપુને કીધું કે બાપુ આને હાપ આવડી ગયો છે, મારો દીકરાને બેઠો કરો. અને ત્યારે કેશવાનંદ બાપુએ સાહેબ એ પ્રમાણે માથે હાથ ફેરી વાત કરી, અને પેલો દીકરો એ પ્રમાણે બેઠો થાય, એનો ચેર ઉતર્યું જાય, એ તો ગયો. અને પછી બાપુએ કીધું ગોપાલ સમજાણું? બાપુ ના સમજાણું. એ કે કોકના ચડેલા ઉતારવા હોય ને તારે આપણે ચડાવવા, આ એના કાળા થયા. કોક બિલાડીના બચ્ચાને જીવતા કરવા હોય તો પોતાના વરહ દેવા પડે મુરદાસ, તારે મેર પડે. પછી જેને કશું ને નકરી વાત બધું આમ બડબડાટ જ કરવાનું હોય ને શું થાય? પણ બાકી સમર્થ સદગુરુ સાહેબ મળી જાય, એની ચરણ જ મળી જાય, ભજનની કબજિયાત મટી જાય. આ ફાકી લઈ લો એટલે કબજિયાત જઈ જાય. ગુરુ ચરણનો મહિમા ગાતા તુલસી કહે છે ભગવાન શંકરના શરીર ઉપર સાહેબ આમ બીજાના શરીર ઉપર હોય તો રાગ કહેવાય, પણ ભગવાન શંકરના શરીર ઉપર છે એને વિભૂતિ કહેવાય. પપૂત લગાડીને વિભૂતિ થનારા ઘણા મળશે સાહેબ, પણ જીવન સાહેબ વિભૂતિ વાળા હોય એવા ઓછા મળશે. આ ગુરુ ચરણનો આશ્રય અને તુલસી કહે એનું તિલક કરીએ તો સમસ્ત જગતને વશમાં કરી શકે. તુલસીદાસજી મહારાજ કયા ગુરુ ચરણનું અંજન મેં મારી આંખમાં કર્યું, અને મેં આંખમાં જ્યાં કર્યું ત્યાં મારી આંખના બધા દોષ જતા રહ્યા. બહુ ધ્યાનમાં રાખજો સાહેબ, માનવના જીવનમાં બે વસ્તુની અતિ જરૂરિયાત છે, અને બે વસ્તુ રામાયણમાં બતાવી, એક દ્રષ્ટિ અને એક દર્પણ. આંખનો દાતા સાહેબ પરમાત્મા છે, પણ દ્રષ્ટિનો દાતા, જીવનની દ્રષ્ટિનો દાતા, આ જગતમાં રામ દર્શન આપણે કરવું હોય તો એવી દ્રષ્ટિ જોતી હોય તો એ દ્રષ્ટિનો દાતા કોઈ સદગુરુ છે. રામ આંખ આપે, પણ જીવન જીવવાની દ્રષ્ટિ માત પિતા અને ગુરુ પાસેથી મળે. દ્રષ્ટિ જો બરાબર હોય તો સૃષ્ટિ હંમેશા નિરાલી લાગે. અહીં જગતમાં કંઈ ખરાબ નથી, પણ મૂળ આપણી દ્રષ્ટિમાં ખરાબી છે. આપણને જોતા નથી આવડતું, જોતા જો આવડી જાય તો ક્યાંય પણ જોઈએ ત્યાંથી હારું લઈ લઈએ. ગુરુ દત્તાત્રેય સાહેબ 24 ગુરુઓ મને બતાવો સાહેબ. વેશ્યા એ કઈ સારું પાત્ર છે તમે જુઓ તો, પણ એમાંથી પણ એને ગુણ લઈ લીધો સાહેબ. મધમાખીમાંથી જેને ગુણ લઈ લીધો સાહેબ, અજગરમાંથી જેને ગુણ લઈ લીધો, પૃથ્વીમાંથી જેને ગુણ લઈ લીધો. જ્યારે દ્રષ્ટિ મળી જાય છે, ગુરુ પ્રદત્ત દ્રષ્ટિ સાહેબ, આંખ શુદ્ધ થઈ જાય છે, ત્યાર પછી જીવન જે છે એ જીવનમાં બુદ્ધત્વ આવે છે, જીવનમાં શુદ્ધત્વ આવે છે. માણસના જીવનમાં સાહેબ ખરાબી આવે છે, એનું કારણ એની આંખ ખરાબ છે. કારણ કે આંખથી એ જોવે છે અને જોવાની બરાબર રીત નથી, એટલે એનું જીવન વિકારી થઈ જાય છે.
दृष्टि में तेरी दोष है मुख को निहारती है दृष्टि दृष्टि में तेरी दोष है मुख को निहारती अरे समता का अंजन आज ले ए समता का અંજન આજ રે तेरा हो गया भजन ए तेरे मन के तरंग मार ले हो गया भजन आदत बुरी सुधार दे तो हो गया भजन मन के तरंग मन के तरंग मार दे પરમ વંદનીય પૂજ્યપાદ મુરારી બાપુ સાહેબ માનસ શ્રીલંકા એમને કથા કરી અને એમાં આ 5 આંખો આમ કીધી 10 આમ તો કીધી પણ એ 5 આંખોમાં એક આંખ કીધી વિકારી આંખ અને વિકારી આંખ જેની હોય એની આંખ શિકારી થયા વગર રહે નહીં આંખ વિકારી છે અને એટલે સ્વીકારવાને બદલે શિકારી બન્યા છીએ દ્રષ્ટિની શુદ્ધિ સાહેબ થવી જોઈએ જોતા આવડવું ગુરુ પ્રદત્ત રજનું અંજન કરીએ અને રજનું અંજન થાય એટલે આંખના દોષ મટી જાય પછી ક્યાંય સાહેબ બીજામાં દોષ નથી દેખાતા એને પોતાનામાં દોષ દેખાય दोष पोताना एजी प्रगट करी दे करे हाथोनी जो आवा दगो ने પ્રપંચ प्रपंच પ્રપંચ एना दिलમાં ન રાખે ભલે ગુના હોય લાખો ને કરો આવા હાચારે એ સંતોની માથે ભક્તિ કે રાજો ને મો મારા હાચારે સાચા એ સંતોની માથે ભક્તિ કે રાજો ને મો આવા હાચારે આવા હાચારે હજી પીપળી છે અહીં પીપળીના ભગત પણ બધા ઘણા છે સવારામ બાપુ દેવદાસ બાપુ બા ગુરુ ચરણ રજનું અંજન તુલસી કહે મેં કર્યું મારા જીવનમાં આંખમાં જે દોષ હતા એ દોષ બધા જતા રહ્યા એક વસ્તુ કહો આપણે સાહેબ જોઈએ છીએ ત્યારે જે હોય છે એ જોતા જ નથી આપણે હું તમને પૂછું હું છો એવો તમે મને જોવો છો કે તમારે જોવો છે એવો બોલો તમારે જોવો છે એવો હું દેખાવું તો હું બરાબર અને તમારે જોવો છે એવો હું ના દેખાવું તો કેન્સલ પોપટલાલ તારક મહેતા તમે જોજો સાહેબ માણસ બરાબર જ હોય છે પણ તમારી જોવાની નજર બદલાઈ જાય છે ત્યારે તમને સાહેબ એમ લાગવા માંડે છે ઓહો આ તો આમ ને તેમ ને આવા થઈ ગયા આમ થઈ ગયા એ નથી બદલાનું તમારી જોવાની આ રીત બદલાઈ ગઈ આજ તમને તમારે જેવો જોવો છે એવો દેખાતો નથી આજ તમે જો તમારે જોતા હોય ને તમને દઈ દે કેવો લાગે બોલો હા તમારે જોતા હોય ને દઈ દે તો કેવો લાગે ટોપી વાળા સારો લાગે ના દે તારે માણા તો એનો જ છે આપણે ક્યાંય પણ કઈ જોઈએ છીએ ત્યારે આપણે જેવું જોવું છે એવું જોઈએ છીએ
પણ સદગુરુ પ્રદત્ત દ્રષ્ટિ મળી જાય ત્યારે આપણને સત્ય દેખાવા માંડે. આંખ નયનમાં પરિવર્તિત થઈ જાય. આંખ નયનમાં પરિવર્તિત થવું એનો અર્થ થાય કે બધે બ્રહ્મનું દર્શન થવા માંડે. ગુરુ ચરણ રજનું અંજન કર્યું તુલસીએ, અને તુલસીદાસજી કહે છે કે હવે મને ગુપ્ત ખજાનો દેખાવા માંડ્યો. આપણે ત્યાં એવું આવે